શ્વાસ ક્યારે રોકાય છે અને જિંદગીનો દોર ક્યારે તૂટી જાય તેનું કંઈ નક્કી નથી હોતું। આવું જ કંઈક મધ્યપ્રદેશના બેતુલમાં જોવા મળ્યું હતું। જ્યાં બેતુલના પૂર્વ ધારાસભ્ય વિનોદ ડાગા મંદિરમાં પૂજા કરવા ગયા હતા અને પૂજા કરતા કરતા ભગવાનના ચરણોમાં જ તેમનું નિધન થયું હતું। તેમના નિધનની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ હતી। બેતુલના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ કોષાધ્યક્ષ વિનોદ ડાગા જૈન દાદાવાડી સ્થિત મંદિરમાં પૂજા કરવા ગયા હતા। પહેલા તેમણે મંદિરમાં ભગવાનના પાર્શ્વનાથજીની પૂજા કરી અને પછી દાદા ગુરુદેવ મંદિરના પરિસરમાં તેઓએ પરિક્રમા કરી હતી અને પૂજા તેમણે શરૂ કરી હતી। જેવી જ પૂજા સમાપ્ત થઈ અને તેમણે દાદા ગુરુના ચરણોમાં માથું ટેકાવ્યું તો ગણતરી જ સેકન્ડોમાં તેમણે મંદિર સાથે અથડાતા નીચે પડ્યા હતા। તો ઘટના સ્થળે જ તેમનું નિધન થયું હતું। તે જ સમયે દર્શન માટે એક બાળકી મંદિરમાં આવી હતી। તેણે જોયું કે વિનોદ ડાગા જમીન પર પડ્યા હતા। જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ તેમણે પૂજારી સહિત આસપાસના લોકોને કરી હતી। આસપાસના લોકોએ પૂજારીને ઉઠાવવાની કોશિશ કરી, જોકે ત્યાં સુધીમાં તો ઘણો સમય થઈ ચૂક્યો હતો।